સ્વાગત છે। આજે તારીખ 17 જૂન 2024 ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ચોમાસું બેસી ગયા બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો કે ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાને કારણે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં આવતા નબળું પડી ગયું છે। પરંતુ ફરી એક વખત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ હોવાને કારણે આગામી સમયમાં ચોમાસું ફરી સક્રિય થશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે। તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ તેમજ પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આવતીકાલે પણ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, જૂનાગઢ અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે જેસર અને ગારિયાધારમાં વરસાદ વરસ્યો હતો। ગારિયાધારમાં 1.5 ઇંચ તેમજ જેસરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। આ સિવાય વેરાવળ, બેલા, ભીરડી, પચેગામ સહિતના ગામડાઓમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો। તેમજ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે લખતરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તેમજ પોરબંદરમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો। તેમજ બરડા અને ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો। તેમજ જૂનાગઢ અને માંગરોળમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો। તેમજ દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। તેમજ ભાણવડમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।